जय गुरुदेव विद्यार्थी मित्रों, केम छो? मजामां? सुंदरम स्कूलना ऑनलाइन एज्युकेशनमां आपनुं स्वागत छे। विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 7 માં ગણિત વિષય ભણીશું। તેમાં આપણે ચેપ્ટર નંબર 12 બરાબર છે કે બીજગણિતીય પદાવલી। ધોરણ 6 માં એટલે કે ગયા ધોરણમાં આપણે આ ચેપ્ટર વિશે એટલે કે બીજગણિત વિશે કેટલા ખ્યાલો મેળવી લીધા હતા। તેમાં આપણે વાત કરી તો કે પદ, ચલ, અચલ અને સહગુણક એટલે કે ચલ પદ, અચલ પદ અને સહગુણક બરાબર છે। આના વિશે આપણે બેસિકલી ખ્યાલ મેળવી લીધો। तो તેને એક વખત ફરી પાછું રિવિઝન કરીએ પછી આપણે ધોરણ 7 નું જે ચેપ્ટર છે તેમાં આપણે આગળ વધીશું। તો જો વિદ્યાર્થી મિત્રો, હવે પહેલા વાત કરીએ તો કે બીજગણિતીય પદાવલી। બીજગણિતીય પદાવલી એટલે શું? તો કે એવી પદાવલી કે જેમાં સંખ્યાની સાથે સાથે સંખ્યા છે તેમાં આપણને ખબર છે કે એમાં મૂલ્યો હોય છે બરાબર છે, પણ તે મૂલ્યવાળી સંખ્યાની સાથે સાથે મૂલ્ય વગરની સંખ્યાઓની ગણતરી ભેગી કરવામાં આવે અને તમને એક પદ બનાવીને આપવામાં આવે તો એને શું કહેવાય? બીજગણિતીય પદ કહેવાય છે। પછી એની ગણતરી કરવામાં આવે તો બીજગણિતીય પદાવલી તમને કહેવામાં આવે છે બરાબર છે। તમને એનો મીનિંગ તો ખબર જ છે, આપણે ધોરણ 6 ભણી ગયા પણ એક વખત ખાલી રિવાઇઝ કરી આપણે। હવે પહેલા વાત કરી સૌપ્રથમ પદ। તો પદ કોને કહેવાય? તો જો પદની કેટલી વ્યાખ્યાઓ છે, કેટલા અર્થ છે બરાબર છે, હું તમને એક સિમ્પલ ભાષામાં કહું તો કે પદ એટલે શું? પદ એટલે તમે કેટલી સંખ્યાઓનો સરવાળો કરો છો કે બાદબાકી કરો છો એને શું કહેવાય? પદ। ખાસ ધ્યાન રાખજો, પદમાં છે સરવાળા અને બાદબાકીને મહત્વ વધુ આપવામાં આવે છે બરાબર છે। ઓકે, કેટલી સંખ્યાઓનો તમે સરવાળો કરો છો અને કેટલી સંખ્યાની બાદબાકી કરો છો એને શું કહેવાય? પદની સંખ્યા। ફોર એક્ઝામ્પલ અહીં હું લખું 3 + 5 તો આમાં કેટલા પદ છે? 2 પદ છે બરાબર છે। ઓકે, 3 અને 5 બે સંખ્યાનો સરવાળો કર્યો એટલે 2 પદ। એવી જ રીતે હું 3x + 5y તો આમાં પણ આપણે પ્લસ જોઈએ, પ્લસ થી કેટલી સંખ્યા આપણને મળી, કેટલા ભાગ મળ્યા? 1 અને 2 તો આમાં કેટલા ભાગ છે? એટલે 2 ભાગ છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીએ ચલ પદ અને અચલ પદ। તો ચલ પદ અને અચલ પદ કોને કહેવાય? પહેલા તો ચલ કોને કહેવાય તે તો કે અંગ્રેજી મૂળાક્ષરના આવતા તમામ અક્ષર, અંગ્રેજી મૂળાક્ષર બરાબર છે એટલે કે A B C D થી માંડી Z સુધીના તમામ અક્ષરોને આપણે શું કહીએ છીએ? ચલ। ચલનું કોઈ મૂલ્ય હોતું નથી પણ એ મૂલ્ય આપણે શોધવું પડે છે બરાબર છે। ઓકે, ડાયરેક્ટ આપણને મૂલ્ય આપી દેતા નથી। ચલ એટલે ખાલી તમારે યાદ રાખવાનું છે કે ABCD। અચલ એટલે કોઈ પણ સંખ્યા, એ પછી સંખ્યા છે પોઈન્ટમાં હોય, અપૂર્ણાંકમાં હોય, ધન પૂર્ણાંક હોય, ઋણ પૂર્ણાંક હોય, દશાંશ હોય, પૂર્ણ હોય, પૂર્ણાંક હોય, માઈનસ હોય, કોઈ પણ સંખ્યા હોય, ટોટલી ગમે એ સંખ્યાને શું કહેવાય? અચલ। હવે વાત કરીએ તો કે સહગુણક। સહગુણક એટલે શું? ચલ પદની સાથે સંકળાયેલ કોઈ સંખ્યા છે એને આપણે શું કહીએ છીએ? સહગુણક કહીએ છીએ। કઈ રીતના? હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું। ફોર એક્ઝામ્પલ 7x અથવા 9y બરાબર છે। આમાં ચલ શું છે? x છે ઓકે, અને સહગુણક છે તે ચલની હંમેશા ડાબી બાજુએ જ આવેલું હોય છે। કઈ બાજુએ હોય છે? ડાબી બાજુએ હોય છે। તો જો x સાથે શું સંકળાયેલું છે? 7 બરાબર છે। તો x નો સહગુણક શું થયો? 7 છે। x નો સહગુણક શું થયો? 7। એવી રીતે હું તમને પૂછું તો કે y નો સહગુણક, તો y સાથે શું સંકળાયેલું છે? 9 સંકળાયેલા છે। તો y નો સહગુણક શું થયો? તો કે 9 થયો બરાબર છે વિદ્યાર્થી મિત્રો। અને હજી એક ખાસ ધ્યાન રાખજો, સહગુણક છે તે નિશાની સહિત લેવામાં આવે છે। શેના સહિત લેવામાં આવે છે? નિશાની સહિત। કઈ રીતના? જુઓ, 7 છે બરાબર, માની લો કદાચ તમે આવી રીતના -5x તો x નો સહગુણક શું? 5 તમે કહેશો પણ નહીં, અહીંયા તમે જોશો તો 5 માં કઈ નિશાની છે? માઈનસ ની, તો x નો સહગુણક કેટલો થશે? -5 થશે। હા, કોઈ નિશાની ન આપેલી હોય તો કઈ નિશાની હોય? પ્લસ ની નિશાની હોય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે ડાબી બાજુ અને નિશાની સહી છે એ તમારે સહગુણક લેવો પડે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આના આધારે આ જે થોડું બેઝિક હતું ધોરણ 6 માં ભણી ગયા બરાબર છે, તેના આધારે આપણે સ્વાધ્યાય 12.1 જોશું। આના રિલેટેડ આપણને કંઈક પ્રશ્ન પૂછેલા છે, શું પ્રશ્ન પૂછેલા છે તે આપણે આગળ જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે પાઠ્યપુસ્તક તમારી બાજુમાં જ હશે, તો પાઠ્યપુસ્તકમાં પાના નંબર 234 ઉપર
બરાબર છે. ઓકે, તમને સ્વાધ્યાય 12.1 આપેલું છે, તેમાં જો સ્ટડી કરો પછી આપણે આગળ જોઈએ. તમે ટેક્સ્ટ બુકમાં પાના નંબર કાઢી રાખો, પાના નંબર 234. તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 12.1 તમે કાઢી જ રાખ્યો હશે, તેમાં આપણે આગળ જોઈએ. તેમાં શું કીધું છે? પ્રશ્ન નંબર 1, નીચે આપેલી બાબતોમાં ચલ, અચલ અને ગાણિતિક પ્રક્રિયા એટલે શું? સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, અંશ, છેદ, બરાબર છે. આ બધી પ્રક્રિયાને શું કહેવાય? ગાણિતિક પ્રક્રિયાઓ. ઇન શોર્ટ, ગણતરી પ્રક્રિયા, ગાણિતિક પ્રક્રિયાનો ઉપયોગ કરી બીજગણિતીય પદાવલીઓ બનાવો. એટલે આપણે આમાંથી શું બનાવવાની છે? તો બીજગણિતીય પદાવલી બનાવવાની છે. કઈ રીતના? જો તેમાંનું પહેલું છે, યાદ કરો ધોરણ 6 માં આપણે એક શબ્દ આવતો અભિવ્યક્તિઓ અને સમીકરણો. બસ એ જ છે. પદાવલીનો કોઈ બીજો મીનિંગ જ નથી. અભિવ્યક્તિ કયો, પદાવલી કયો, સમીકરણ કહો, ત્રણેય વસ્તુ કેવી છે? સમાન જ છે. બરાબર છે. ઓકે, ત્યાર બાદ આગળ જાઓ. હવે પહેલું છે, એમાં તમને શું કહ્યું છે? y માંથી z બાદ કરો. ઓકે, y માંથી z બાદ કરો. તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો, પહેલી વસ્તુ તો એ ધોરણ 6 માં તમને અમુક વસ્તુ શીખવાડી હતી. તો કે બાદ જેવો શબ્દ આવે, ઓછા જેવો શબ્દ આવે, નાના જેવો શબ્દ આવે તો આપણે માઈનસ કરવું પડે. વધુ શબ્દ આવે, મોટો શબ્દ આવે, બરાબર છે, મોટો શબ્દ આવે, ઊંચો શબ્દ આવે તો આપણે શું કરવું પડે? પ્લસ કરવું પડે. ગણું એવો કોઈ શબ્દ આવે તો ગુણાકાર, ભાગનું, ચોથા ભાગનું, ત્રીજા ભાગનું, બીજા ભાગનું એવો કોઈ શબ્દ આવે તો તમારે છે તે ભાગાકાર કરવો પડે. પરંતુ ભાગાકારમાં ભાગાકારની નિશાની નથી બતાવવાની હતી, એને આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં લખવાનું હોય છે. આપણે આગળ જોઈએ એટલે આપણને વધુ ખ્યાલ પડશે. જો વિદ્યાર્થી મિત્રો, પહેલું y માંથી z બાદ કરો. તો શું કીધું? y માંથી, પહેલા હું y કરું. ઓકે, હવે એમાં આપણે શું કીધું? z બાદ કરવાનું કીધું. બાદ એટલે કઈ નિશાની? માઈનસ. શું બાદ કરવાનું કીધું છે? તો કે z બાદ કરો તો y - z. ત્યારબાદ આપણે બીજું જોઈએ. બીજું આપણને શું કીધું છે? x અને y ના સરવાળાના અડધા. x અને y ના સરવાળા. તો બીજું શું કરું? પહેલા x અને y નો સરવાળો. x અને y નો મેં શું કરેલો તો કે સરવાળો કર્યો. સરવાળામાં તમે જો તમને શું કીધું છે? x અને y ના સરવાળાના અડધા. અડધા એટલે યાદ કરો વિદ્યાર્થી મિત્રો, અપૂર્ણાંક ચેપ્ટરમાં મેં તમને કીધું હતું અડધું એટલે ભાગ્યા તમારે 2 કરવા પડે. તો આમાં x અને y ના સરવાળાના અડધા એટલે ભાગ્યા 2. ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ. સંખ્યા z નો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર. સંખ્યા z એટલે કે કોઈ આપણને એક સંખ્યા આપી છે z, તે જ સંખ્યા સાથે એટલે કે આની સાથે ફરી પાછો ગુણાકાર. તો z ગુણ્યા z. તો આપણે વર્ગમૂળ શીખી ગયા. બરાબર છે. વર્ગમૂળ કોને કહેવાય હું તમને કહું. જોજો વિદ્યાર્થી મિત્રો કે z ગુણ્યા z કરો એટલે હું એને શું લખી દઉં? તો કે z નો વર્ગ. વર્ગ કઈ રીતના લખવાનો છે એના વિશે થોડી તમને માહિતી આપી દઉં. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે 5 ગુણ્યા 5 લખો તો તમે આને આવી રીતના પણ લખી શકો છો. તો કે 5 માં શું કહેવાય? વર્ગ કહેવાય. બરાબર છે. ઓકે, એટલે આને શું કહેવાય? વર્ગમૂળ કહેવાય. 5 નો વર્ગ, 5 ની 2 ઘાત. યાદ કરો આપણે આ ઘાત અને ઘાતાંકના ચેપ્ટરમાં ભણી ગયેલા હતા. અને શું કહેવાય? ઘાત કહેવાય. 5 ની 2 ઘાત એટલે કે 5 ને 2 વખત ગુણવાનું. અહીંયા z ને 2 વખત ગુણેલા છે તો હું શું લખીશ? z ની 2 ઘાત. ત્યારબાદ p અને q ના ગુણાકારનો ચતુર્થ ભાગ. p અને q ના ગુણાકાર. તો p અને q નો હું શું કરીશ? ગુણાકાર કરીશ. p ગુણ્યા q. બરાબર છે. હવે એનો તમને શું કીધું? ચતુર્થ ભાગ કીધો એટલે મારે ભાગ્ય શું કરવું પડે? 4. પણ ભાગ્ય એટલે મારે છેદમાં લખવું પડે. ક્યાં લખવું પડે? છેદમાં. તો કે છેદમાં કેટલા લખીશ? 4 લખીશ. p ગુણ્યા q એટલે કે p q છેદમાં 4. એક વસ્તુ મેં તમને કીધી હતી ધોરણ 6 માં આપણે શીખી ગયા કે જો કોઈ બે સંખ્યા વચ્ચે એટલે કે ચલ વચ્ચે કોઈ પણ નિશાની ન હોય તો શેની નિશાની હોય? ગુણાકારની નિશાની હોય. બે ચલ હોય, ચલ અચલ હોય, બરાબર, તો જ આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. બરાબર છે. આમાં જો મેં શું કરી ગુણાકાર નિશાની છે કે બેને સાથે લખી નાખ્યા. ત્યારબાદ x અને y બંને સંખ્યાનો વર્ગ
અને તેમનો સરવાળો. જો ખાસ ધ્યાન રાખજો શું કીધું છે x અને y બંને સંખ્યાનો વર્ગ. એટલે કે હું શું કરું x લખું y લખું બંને સંખ્યાનો વર્ગ કીધો એટલે કેટલી ઘાત કરી નાખું બંનેની 2 ઘાત કરી નાખું. પછી જો ખાસ ધ્યાન રાખજો x અને y બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો એટલે સરવાળાની વચ્ચે હું શું મૂકી દઈશ નિશાની મૂકી દઈશ એટલે સરળતાથી તે જવાબ છે તે મળી જશે. ત્યારબાદ આપણે આગળ જુઓ m અને n સંખ્યાના ગુણાકારના 3 ગણામાં 5 ઉમેરતા. પહેલા જો હું નાનું લઉં m અને n સંખ્યાનો ગુણાકાર તો કે હું m અને n નો ગુણાકાર કરી નાખું એટલે હું ડાયરેક્ટ આમ લખી શકું m અને n આવી રીતે લખી શકું. ત્યારબાદ જો m અને n સંખ્યાના ગુણાકારના 3 ગણામાં આનો 3 ગણો કરવો છે તો આગળ કેટલા લખી નાખું 3 લખી નાખું એટલે આ ગુણાકારમાં થયા કે નહીં બરાબર છે. તો કે 3mn પછી આગળ શું કીધું 3 ગણામાં 5 ઉમેરતા એટલે કઈ નિશાની આવશે સરવાળા. તો આમાં કઈ નિશાની મૂકું પ્લસ કેટલા ઉમેરવાના છે 5. તો આ છે તે આપણને પદાવલી છે તે સરળતાથી મળી ગઈ. ત્યારબાદ આપણે 7મું જુઓ તો 7માં આપણને શું કીધું છે y અને z ના ગુણાકારને 10 માંથી બાદ કરતા. y અને z ના ગુણાકારને 10 માંથી બાદ કરવાનું છે. તો જો ખાસ ધ્યાન રાખજો કન્ફ્યુઝન કરવા માટે આપી દીધું 10 માંથી કીધું છે તો પહેલા મારે 10 લખવા પડે. હવે 10 માંથી બાદ કરવાના છે એટલે માઈનસ બરાબર છે. ઓકે શું બાદ કરવાનું છે તો કે કયો ગુણાકાર y અને z નો ગુણાકાર. તો મેં શું લખી નાખું y z. ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે આગળ જોઈએ 8માં આપણને શું કીધું છે a અને b ના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા. જો ખાસ ધ્યાન રાખજો a અને b ના ગુણાકારમાંથી તો પહેલા હું a અને b નો ગુણાકાર એટલે ab લખી નાખું બરાબર છે. એમાંથી શું બાદ કરવાનું છે એટલે બાદ કરવાનો શબ્દ આવ્યો એટલે માઈનસ. હવે શું બાદ કરવાનું છે જો માંથી તેમનો સરવાળો બાદ કરતા. તેમનો સરવાળો એટલે કે a અને b નો સરવાળો તો હું કાઉન્સ કરું a b કરી નાખું એટલે આને મને શું મળી ગયું કે સરવાળો મળી. a અને b ના ગુણાકારમાંથી બાદ કરતા શું તો કે a અને b નો સરવાળો બરાબર છે. તો આ રીતના છે તે તમે સરળતાથી પદાવલી છે અથવા અભિવ્યક્તિઓ છે અથવા સમીકરણો છે તે તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 માં આપણે શું કહ્યું છે જો વિદ્યાર્થી મિત્રો નીચે આપેલ પદાવલીમાંથી પદ અને તેમના અવયવો ઓળખી કાઢો. આ પદ અને અવયવને ત્રિચાપ વડે દર્શાવો. પદ અને અવયવો બરાબર છે. તો જો વિદ્યાર્થી મિત્રો આમાં હું તમને ખાલી અત્યારે અવયવો પદ છે એ પછીના પ્રશ્નમાં આપણે ચર્ચા કરીશું બરાબર છે. પહેલા આપણે અવયવો જોઈએ એટલે આપણને વધુ ખ્યાલ પડે. આ પ્રશ્નમાં હું તમને ખાલી શું કહીશ અવયવ કહીશ. તો જો x - 3 તો x - 3 છે તો પોતે અવયવ જ છે બરાબર. આ પોતે શું છે અવયવ જ છે એટલે કે x પોતે એકલો છે અને 3 પણ પોતે એકલો છે. અને પદ કેટલા છે કેટલી સંખ્યાની બાદબાકી કરી 2 1 અને 2 પદ કેટલા છે 2 છે. એટલે આમાં અવયવ તમે કયો તો આ બને જ છે આમાં કોઈ બીજું છે નહીં. બીજું જો એટલે બીજું છે 1 + x નો વર્ગ. આ રીતના છે તે તમને શું આપેલું છે એક પદાવલી આપેલી છે. તો આમાં આપણે જોઈએ તો જો એક તો પોતે થઈ ગયો x પોતે થઈ ગયો. હવે x જો x ની કેટલી ઘાત છે 2 ઘાત છે વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ ધ્યાન રાખજો આને મારે આવી રીતના લખવું પડે x * f. એટલે આના અવયવો શું થયા 1x x બરાબર છે. ઓકે આ એમાં શું થઈ ગયા અવયવો થઈ ગયા બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે આ રીતના તમે છે તે સરળતાથી અવયવો છે એટલે કે ત્રિચાપ દ્વારા છે તે તમે મેળવી શકો છો. જો ત્રિચાપ એટલે શું આપણે શીખી કે ત્રિચાપ એટલે શું તો કે ઝાડવાના આધાર ઝાડવામાં કેમ બ્રાન્ચીસ હોય વિદ્યાર્થી મિત્રો તે રીતના તમે તેના છે તે અવયવ પાડી શકો છો. ઓકે ત્યારબાદ આપણે આગળ જોઈએ એક આ રીતના અને હવે બીજું જોઈએ આગળ c.
y ની 3 ઘાત y y ની 3 ઘાત તો જો આનું શું કરું આવી રીતના મેં શું કર્યું લાઈન કરી આમાં કેટલા પદ છે 1 અને 2 પદ છે તો 1 અને 2 મેં લાઈન કરી પહેલા પદમાં શું છે તો કે y છે બીજા પદમાં તો કે y ની કેટલી ઘાત 3 ઘાત પણ ધ્યાન રાખજો કે y ની 3 ઘાત બરાબર છે ઓકે તો આ પોતે એટલું પડી ગયું હજી આને આપણે જોઈએ તો હજી કેટલા 3 ભાગ પડશે -y શા માટે કારણ કે y તો માઈનસ હતો અને એની કેટલી 3 ઘાત હતી એટલે y ની કેટલી ઘાત થઈ ગઈ 3 ઘાત એટલે y ને કેટલી વખત 3 વખત તો આવી રીતના છે તે આપણને 3 અવયવો છે તે મળી શકે છે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો અહીં અગર ત્રણેયને તમે માઈનસ કરો તો પણ ચાલે અને ત્રણમાંથી કોઈ એક સંખ્યાને માઈનસ કરો તો પણ ચાલશે કારણ કે જવાબ પછી ઓટોમેટિક રીતે માઈનસમાં જ આવી જશે તે આપણે ગણતરીમાં જોશું કઈ રીતના આવશે તે પછી ડી જોવો એટલે કે ચોથો દાખલો ડી માં આપણે શું કીધું 5xy સ્ક્વેર પ્લસ 7x સ્ક્વેર y બરાબર છે એટલે કે આ રીતના આપણને એક પદાવલી આપી છે પદાવલીમાં આપણે જોઈએ શું કરી શકીએ પહેલા હું શું કરું પદને નોખા પાડ્યો કેટલી સંખ્યાનો સરવાળો કર્યો તો 1 અને 2 જો વચ્ચે સરવાળો 10 ની સંખ્યા આવી એવી રીતના ગણતરી કરી તો કેટલી 1 અને 2 બરાબર છે એટલે કે આપણને બે પદ મળ્યા તો બે પદમાં લખેલું 5x y નો વર્ગ 7x નો વર્ગ y જેની માટે બે ઘાત હોય ને શું વચ્ચે વર્ગ વચ્ચે ચલો હવે આને આપણે ગણતરી કરીએ 1 2 અને 3 છે તો હું 3 અલગ અલગ કરી નાખું બરાબર છે ઓકે તો ચલો પહેલા 5 પછી x y કેટલી વખત છે 2 વખત છે તો y ને કેટલી વખત લખું તો કે 2 વખત લખું કેટલી વખત લખીશ 2 વખત આ રીતના મને આના અવયવ મળી ગયા એ જ રીતના અહીંયા પણ 3 વખત છે તો હું શું કરું ત્રણ સંખ્યા છે 1 2 3 1 2 અને 3 7 x કેટલી વાર 2 વાર y કેટલી વાર 1 વાર નિશાની સહી પ્લસ જ છે એટલે કઈ જરૂર નથી એટલે આ રીતના આપણને છે તે સરળતાથી અવયવો મળી શકે છે ચેન્જ નહીં આવ્યો y 2 વખત બાકી સિંગલ હોય તો એક જ વખત આવી શકે છે તો આ સાથે તે તમે છે અવયવોના પરિચય તમે બનાવી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો તમને ઈ છે ઈ તમારે જાતે કરવાનું છે હોમવર્કમાં બરાબર છે તમે જોજો કઈ રીતના કરી શકો એટલે તમને તેમાં વધુ ખ્યાલ હશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 ઓકે પ્રશ્ન નંબર 3 માં તમે શું કીધું નીચે આપેલી પદાવલીમાંથી પદ અને અવયવો ઓળખી કાઢો તો પ્રશ્ન નંબર 3 માં છે હું શું કરું કોષ્ટક બનાવેલો જો કઈ આવી રીતે પહેલું છે તો કે પદાવલીનું પછી બીજું છે પદોનું અને ત્રીજું છે તેના અવયવોનું બરાબર છે આવી રીતે તો કે પદાવલી અહીંયા આવશે પદ અને અહીંયા ઓકે બરાબર છે હવે આપણે આમાં જે લખ્યું છે તે આપણે જોઈએ તો -4x + 5 તો પદ કયું છે તો કે -4x અને 5 આ આખા શું થયા પદ હવે તેના અવયવ જોઈએ તો શું અવયવ થયા -4x બરાબર છે અને બીજું કયા તો કે 5 આ એના શું થયા તો કે અવયવો થયા શું થયા અવયવ જો 4 ને મેં માઈનસ લખ્યા નિશાની સહિત મેં છે તે અવયવો લીધેલા છે હવે જે તમે ટ્રાય કરતા તમે એમ પણ કરી શકો છો વધારે અવયવ તમને કહે તો અથવા કરીને તમે 4 ના અવયવો પાડો તો -2 અને -2 પણ એવું કઈ અત્યારે હવે આપણે કરવાની જરૂર નથી બરાબર છે થોડું કોમ્પ્લિકેટેડ છે એના કરતા આપણે સરળતાથી ખાલી આ રાખશું ઓકે પછી જો એવી રીતના હું તમને બીજું કહું અને તમને વધારે ખ્યાલ પડે તો જો હું તમને c કહું છું આ મેં ક્લિયર કરાવ્યું હવે હું તમને c કરાવું છું c જો એમાં તમને શું આપેલું છે 5 વાર પ્લસ 3y નો વર્ગ તો પદ કેટલા છે આપણી પાસે બે પદ છે તો કે 3y અને 5y અને 3y નો વર્ગ
આવી રીતે કેટલા બે પદ આપેલા છે અવયવો જોઈએ તો અવયવો કેટલા તો કે 5 y બરાબર પછી 3 અને y કેટલી વખત 2 વખત એટલે કહી શકીએ કે 5 3 અને 3 વખત y કારણ કે જો y ની કેટલી ઘાત છે 2 ઘાત છે આવી રીતના તમે આને પહેલાના પ્રશ્નમાં તમે ત્રિચાર કર્યો તે રીતના ગણતરી કરો એટલે y કેટલી વખત આવશે 2 વખત આવશે પછી છે તે તમે જોશો તો d અને e છે તે સરળ છે બરાબર છે પણ તમે હું તમને કહું તો f ની વાત કરીએ તો f માં જુઓ બાકીના જે છે તે તમારો હોમવર્ક માં કમ્પ્લીટ કરવાના છે ઓકે 1.2 ab પ્લસ સોરી માઈનસ અહીંયા લખો એટલે તમને ખ્યાલ આવશે 2.4 અને સેજ નાનો કરવાનો 2.4 b પ્લસ 3.6 a તમને કંઈક આ રીતના રકમ આપેલી છે તો જો પદ જોઈએ તો પદ કેટલા છે સરવાળા અને બાદબાકીની નિશાની સહિત 1 2 અને 3 કેટલા થયા 3 પદ થયા ત્રણેય પદ લખી નાખો 1.2 ab -2.4 b 3.6 a ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ આગળ તો આમાં આપણે અવયવો જોશું તો અવયવ કયા કયા થઈ શકે છે ઓકે તો જો 1.2 a b પછી -2.4 b જો સંખ્યાના જો પડી શકે પણ આપણે પાડવા નથી આપણે સંખ્યા એમ જ રાખીએ છીએ ઓકે પછી 3.6 અને a એટલે આવી રીતના છે તે આપણે અવયવ બધાને છૂટા પાડી દીધેલા છે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે તમે જોઈ શકો છો કે પદ અને અવયવનું મહત્વ કેટલું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાન રાખજો કે આ તમને સમજમાં આવવું જોઈએ કેમ કે આ વર્ષે તો આગળના દાખલાઓ છે તે તમને સરળ લાગશે ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 જો બાકીના પ્રશ્નો છે તે તમારે જાતે કરવા વિદ્યાર્થી મિત્રો ઓકે પ્રશ્ન નંબર 1 થી 3 માં જે વધેલા છે તે એટલે તમને ખ્યાલ પડે હવે પ્રશ્ન નંબર 3 ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રિન્ટિંગ મિસ્ટેક છે ટેક્સ્ટ બુકમાં કોઈને કદાચ નવી હશે મને પણ જૂની માં પ્રિન્ટિંગ મિસ્ટેક છે પ્રશ્ન નંબર 3 ની જગ્યાએ જો પ્રશ્ન નંબર 4 છે ને એમાં ફરી પાછો તગડો કરીને આપેલો છે ઓકે અહીંયા તમે જોવો ને પછીના બધાય છે તે તમે સુધારી નાખજો ઓકે તો જો પ્રશ્ન નંબર 4 માં આપણે શું કહ્યું છે તો જો પ્રશ્ન નંબર 4 માં નીચે આપેલી પદાવલીમાં પદોનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો સહગુણક એટલે શું ચલની આગળ જે સંખ્યાઓ આવેલી છે તે ફોર એક્ઝામ્પલ તમને આપેલું છે પહેલું 5 3t બરાબર છે ઓકે 3b નો સ્ક્વેર તો તમને ચલ શું આપેલો છે t નો વર્ગ બરાબર તો t નો વર્ગ છે t ની આગળ શું આપેલું છે 3 પણ જોજો ખાસ ધ્યાન રાખજો માઈનસ નિશાની સહિત પહેલા જ આપણે કીધું અહીંયા સહગુણક શું આવશે તો કે -3 આવશે શું આવશે વિદ્યાર્થી મિત્રો -3 તેવી રીતના હું તમને હજી એક ઉદાહરણ આપું બીજાનું તો જો બીજો હું તમને કરાવ એકાદો બરાબર છે તો બીજો આપણે જોઈએ 1 + t નો વર્ગ + t ની 3 ઓકે તો જો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો ABCD જો ચલ પદમાં ખબર ન પડે તો ABCD બોલો પણ આ ભૂલાવવું જોઈએ નહીં આની આગળ કાઈ નથી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે ચલ પદની આગળ કાઈ ના હોય તો તેનો સહગુણક એક તો હોય જ છે ફોર એક્ઝામ્પલ ખાલી તમને x આપ્યું હોય કાઈ નથી તો કાઈ ન હોય તો શું હોય એક તો હોય જ એક લખાતો નથી પણ બોલાય છે બરાબર લખાતો નથી પણ શું બોલાય છે એટલે તમે જોશો t ની આગળ કાઈ છે નથી તો એનો સહગુણક શું થયો t નો 1 પછી t ની 2 ઘાત નો અહીં આગળ છે કાઈ નથી પણ શું થયો 1 જ થયો t ની 3 ઘાત એમાં કઈ સહગુણક છે નથી તો એનો પણ કેટલો થયો 1 થયો એટલે આ રીતના છે તે આપણને સહગુણક થઈ જાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તેવા કેટલાક અલગ અલગ દાખલાઓ છે બરાબર છે ઓકે તેમાં હું તમને એકાદો દાખલો કરાવું તો તમે જુઓ યસ હું તમને પાંચમો કરાવું બરાબર છે પાંચમામાં તમને શું કીધું છે જો એમાં તમને કીધું -p નો વર્ગ q નો વર્ગ + 7pq આ રીતના તમને આપ્યું છે બરાબર તો તમે એમાં જોઈ શકો છો કે p નો વર્ગ અને q નો વર્ગ આનો
સહગુણક શું થશે? અહીંયા કાઈ છે નથી, પણ માઈનસ તો છે ને, કાઈ ન હોય તો શું હોય? 1 હોય. ઓકે, અને ખાલી p અને q ની વાત કરીએ છીએ તો અહીંયા કેટલા છે? 7. તો અહીંયા સહગુણક શું આવશે? 7 આવશે. એટલે કે આ રીતના તમે આગળ જે સંખ્યા આપેલી છે ડાબી બાજુ તમે સંખ્યાને શું કહી શકશો? તો કે સહગુણક કહી શકશો. ખાસ ધ્યાન રાખજો, ચલ પદ હોવો જોઈએ, એટલે ABCD નો કોઈ પણ અક્ષર હોવો જોઈએ. પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4, ખરેખર પ્રશ્ન નંબર 5 છે એમાં, પણ ચોથા પ્રશ્નમાં તમને કીધું કે x વાળા પદોનો સહગુણક શોધો. એટલે કે જ્યાં x દેખાય એનો તમારે સહગુણક શોધવાનો છે. તો આ પછીનો પ્રશ્ન છે તે તમે જાતે કરજો, એટલે તમને થોડી પ્રેક્ટિસ છે તે વધુ જોવા મળશે. એમાં બે દાખલા છે, પછી બીજામાં તમને y² આપેલો છે. એટલે કે ખરેખર પ્રશ્ન નંબર 4 ઓમ જોઈએ તો પાંચમો પ્રશ્ન છે તે તમારે જાતે કરવાનો છે, એટલે તમને વધુ ખ્યાલ પડશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પદાવલીના પ્રકાર, એટલે કે સમીકરણના પ્રકાર. સમીકરણ અથવા પદાવલી અથવા અભિવ્યક્તિ તમે જે કહો તે, તેના બેઝિકલી 3 પ્રકાર છે. કેટલા? 3 પ્રકાર. પેલું એકપદી, બીજું દ્વિપદી, ત્રીજું છે ત્રિપદી. ઓકે, એકપદી એટલે શું? તો કે જે પદાવલીમાં તમને ખાલી એક જ પદ આપેલું હોય એને શું કહેવાય? એકપદી. જે પદીમાં તમને બે પદ આપેલા હોય તેને દ્વિપદી કહેવાય. જે પદાવલીમાં તમને 3 પદ આપેલા હોય તેને ત્રિપદી કહેવાય. ઉદાહરણ તમે જુઓ તો કે 3x છે બરાબર, તો આમાં કેટલા આવ્યા? એક જ પદ આવ્યા. પણ અહીંયા તમે એમ કહો 3x 5y, તો આમાં જો 1 અને 2 કેટલા પદ આવ્યા? 2 આવ્યા. એટલે કે બે સંખ્યાઓનો સરવાળો અથવા બાદબાકી કરેલું હશે. ત્રિપદીમાં તો કે તમે જોશો તો 4 અથવા 5y 3y 7x ગમે તેમ કરો બરાબર છે. તો આમાં તમે જો 1 2 ને 3 કેટલા પદો આવ્યા? તો કે 3 પદો આવ્યા. તો આને આપણે શું કહી શકીએ છીએ? ત્રિપદી કહી શકીએ છીએ. ખાસ ધ્યાન રાખવાનું કે પ્લસ અથવા માઈનસ નિશાની હોવી જોઈએ. હવે એવો જ કંઈક આપણને પ્રશ્ન કીધો છે, પ્રશ્ન નંબર 5. ખરેખર છે પ્રશ્ન નંબર 6. એમાં માટે ટેક્સ્ટ બુકમાં તમારી પ્રિન્ટિંગ મિસ્ટેક છે એ મુજબ ચાલો છું બરાબર છે. એમાં તમને શું કીધું છે? નીચેનાનું એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. વર્ગીકરણ કઈ રીતના કરવાનું છે? તો કે જો તમે આમ પણ કરી શકો છો, ઓકે, અથવા તમે કોષ્ટક પાડીને પણ કરી શકો છો. કોષ્ટક કરો તો આમ ઊભું કરજો, તમને જેમ યોગ્ય લાગે તેમ. ખરેખર પ્રશ્ન નંબર 6 છે. ઓકે, તો જો પહેલું જો 4y 7z, તો તમે જોશો એ કેમાં આવશે? દ્વિપદીમાં આવશે. 4y 7z, કારણ કે આમાં 1 અને 2 કેટલા પદ છે? 2 પદ છે. પછી એવી રીતના બીજું જો તો y² વિશેમાં આવશે, એકપદીમાં આવશે, કારણ કે આમાં ખાલી કેટલા પદ છે? એક જ પદ છે. પછી તમે જોશો ત્રીજું તો કે x અને y. તો જો સરવાળા અને માઈનસ ની નિશાની આવી તો એમાં તમે જુઓ કેટલા પદ આવ્યા? 3 પદ આવ્યા. એટલે શું થયું? તો કે ત્રિપદી. બરાબર છે. એટલે કે આ રીતે તમે બાકીની પદાવલીઓ છે તેનું વર્ગીકરણ તમે સરળતાથી કરી શકશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે બાકીના જે પદાવલી છે બરાબર છે, જો કદાચ હું સમીકરણ શબ્દ બોલી જાઉં તો સમીકરણનું મીનિંગ શું? પદાવલી. એ છે એ તમારે આમાં વર્ગીકરણ કરીને જાતે ગોઠવવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પછીનો પ્રશ્ન નંબર જોઈએ તો પ્રશ્ન નંબર છે તે 7 બરાબર છે. ઓકે, તો પ્રશ્ન નંબર 7 માં તમને એમ કીધું સજાતીય પદ અને વિજાતીય પદ કોને કહેવાય તે કહો. હવે વિદ્યાર્થી મિત્રો સજાતીય પદ કોને કહેવાય, વિજાતીય પદ કોને કહેવાય, આ ટોપિક છે તે આપણે આવતા સેશનમાં જોશું. બરાબર છે. ઓકે, આવતા સેશનમાં તમે છે તે જોજો. આના માટે સજાતીય અને વિજાતીય કોને કહેવાય તે ટેક્સ્ટ બુકમાં આપેલું છે, તે તમે વાંચજો એટલે તમને વધુ ખ્યાલ પડશે. તેમાં તમે જોજો, ઉદાહરણો આપેલા છે તે તમે સ્ટડી કરજો અને તમને વધુ ખ્યાલ પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજ પૂરતું આપણે આટલું રાખીએ છીએ. આવતા સેશનમાં સજાતીય વિજાતીય પદ અને કંઈક આપણે આગળ નવું શીખશું. ત્યાં સુધી હું તમારી સમક્ષ રજા લઉં છું. જય ગુરુ.